અત્રેની કચેરીમાં લાલપુર તાલુકાના મોટા ભરૂડિયા ગામે બિનઅધિકૃત રીતે ખનનનું ખોદકામ ચાલુ હોવાની ફરિયાદ 2 દિવસ પહેલાં મળેલી. તેના અનુસંધાને અત્રેથી ટીમ સ્થળ તપાસ માટે ગયેલી અને તેઓએ ત્યાં આગળ જે જગ્યાએ ખોદકામના ખાડા અને વિસ્તાર બતાવવામાં આવેલો તેની માપણી કાયદેસર કરેલી છે અને તેને ફોટોગ્રાફી કરવામાં આવેલ છે. તેનું અત્રેની કચેરી દ્વારા હવે માપણી શીટ તૈયાર કરી અને તે જગ્યા કોના નામે પડે છે, શું છે તેની વિગતવાર તપાસ કરવામાં આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ ત્યાં આગળ એનટીપીસી દ્વારા તેઓની વિન્ડમિલ વગેરેનું કામ ચાલુ છે તેવું જાણવા મળ્યું છે. એટલે આ ખોદકામ બાબતે હવે વિગતવાર ઊંડાઈપૂર્વક તટસ્થ રીતે તપાસ હાથ ધરવામાં આવશે. આ જે તપાસ અન્વયે અમે ગયા છે, જે ખાડા જ્યાં બતાવે છે દરેકની માપણી કરી છે. હવે તેની માપણી શીટના આધારે કેટલા મેટ્રિક ટન અંદાજિત ખોદકામ થયેલ છે. બીજું, સર્વે નંબરમાંથી એ ખોદકામ જે ખનિજ લઈ ગયા છે એ ખરેખર કોઈ કમર્શિયલ પર્પસમાં વપરાણું છે કે શું, એની તપાસ હાથ ધરી અને તે મુજબ આગળની નોટિસ અને હુકમ પાઠવવામાં આવશે. ખનિજ કિંમત નક્કી છે, જે મુજબ જેટલા મેટ્રિક ટન આવશે તેટલા મેટ્રિક ટન મુજબનો દંડ આવશે. બીજું, જો સર્વે નંબરની બહાર ગયેલું છે જો તે મેટ્રિક ટન ધ્યાને લેવામાં આવે છે. બાજુમાં જે છે તે GMMCR રૂલ્સ 20 મુજબ તે વિધિન સર્વે નંબર પેલું હશે તો તેને બિનઅધિકૃત ગણવા પાત્ર નથી. તેમ છતાં પણ જેટલા સર્વે નંબરની બહાર છે, જેટલું ખોદકામ છે, ગોચર જમીનનો ઉલ્લેખ છે, ગોચર જમીનમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરેલી છે, તો તે બધું પાસાઓ એકબીજા સાથે સાંકળી અને નિષ્પક્ષપણે આમાં તપાસ હાથ ધરીને કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્રેથી એવી કોઈ મંજૂરી માટે પત્ર રેકોર્ડ પર ધ્યાન નથી. બીજું, ફરિયાદ બાબતે પણ અગાઉ એવી કોઈ ફરિયાદ ધ્યાને નહોતી. હમણાં છેલ્લા વીકમાં જ જે ફરિયાદ માટે આવી એટલે ફરિયાદના અનુસંધાને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી. જ્યારે કામકાજ ચાલુ હતું તે સમયે આવ્યો તો જ્યારે શરૂઆત હતી એ જ સમયે કોઈ વસ્તુ પકડમાં આવી જતી.